ભગવાને અનુકૂળતા આપી હોય તો ખૂબ સારા કામ કરી લઈએ, ખૂબ પુણ્ય જમા કરી લઈએ, જરૂરિયાતમંદને મદદ કરીએ. મેરે ભાઈ બહેન, કેવલ બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ જ કર્યા કરવા, પૂજા જ કર્યા કરવી, આમ નહીં. સત્કર્મ કરવાના ઘણા બધા માર્ગો છે, પુણ્ય કમાવાના ઘણા બધા રસ્તાઓ છે. આપણે કોઈ બેન દીકરી નબળી હોય આર્થિક પરિસ્થિતિમાં, તો કોઈને પણ ખબર ન પડે એવી રીતે એને રાત્રે મદદ પહોંચાડી દેવી, એના ઘરમાં રેસ્ટિંગ પૂરી દેવું. ટેલેન્ટ છોકરાઓ ભણવામાં કદાચ એના મા બાપ ફી ન ભરી શકતા હોય, આવા બાળકોની ફી ભરી દેવી, બહુ જ પુણ્ય મળશે.